હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીની પાઉંભાજી. તો સૌથી પહેલાં અહીંયા મેં એક 750 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે અને એક મોટી સાઇઝનું બટાકું લઈ લીધું છે. તેના બધા જ છોટલા કાઢી નાખવાના છે અને તેને આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી દેવાના છે. બટાકા અને દૂધીને મેં કટ કરી દીધા છે. હવે તેને એક બાઉલમાં લઈ લેવાનું છે અને પાણી નાખીને તેને આપણે વોશ કરી નાખવાનું છે. ત્યાર પછી કુકર લઈ લેવાનું છે. કુકરની અંદર દૂધી બટાકા એડ કરીને પાણી એડ કરીને આપણે તેને બાફી નાખવાનું છે. આ બાજુ આપણે લસણની ચટણી બનાવવાની છે. તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું 4 થી 5 એડ કર્યું છે અને તીખા 4 થી 5 લાલ મરચાં એડ કર્યા છે. તેને આપણે પલાળી દેવાનું છે. લસણની કળીઓ લઈ લેવાની છે અને મિક્સર જારની અંદર એડ કરીને આપણે આ રીતની આપણે પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. હવે તે જ મિક્સર જારની અંદર ટામેટા એડ કરી દેવાના છે અને ટામેટાની પ્યુરી પણ રેડી કરી દેવાની છે. આ બાજુ આપણું કુકર પણ થઈ ગયું છે. દૂધી બટાકાને આપણે મેશ કરી દેવાના છે. પેણીની અંદર બટર એડ કરવાનું છે, તેલ એડ કરવાનું છે અને આપણે જે લસણની ચટણી બનાવી હતી એ 4 થી 5 ચમચી આપણે એડ કરી દેવાની છે. બરાબર કૂક કરી દેવાનું છે. તેલ છૂટું પડે ત્યાર સુધી આપણે લસણની ચટણી કૂક કરવાની છે. તેની અંદર ચોપ કરેલા કાંદા એડ કરી દેવાના છે. કાંદાને પણ આપણે સાતળી લેવાના છે. તેની અંદર સિમલા એડ કરી દેવાના છે અને ટોમેટો પ્યુરી એડ કરવાની છે. ઉપરથી મીઠું એડ કરવાનું છે. ઢાંકીને આપણે કૂક કરી દેવાનું છે. તેલ છૂટું પડી જાય ત્યાર સુધી આપણે કૂક કરી લેવાનું છે. એક વખત આપણે હલાવીને તેની અંદર પાઉંભાજી મસાલો એડ કરવાનો છે. હળદર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. થોડુંક પાણી એડ કરવાનું છે અને ફરીથી બધું બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને કૂક કરવાનું છે. ઢક્કન ખોલીને જુઓ છો તો તેલ છૂટું પડી ગયું છે. એક વખત આપણે હલાવી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર મેશ કરેલા દૂધી અને બટાકા એડ કરી દેવાના છે. બધું જ બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે અને આપણે ફરીથી એને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે કૂક કરવાનું છે. ઢક્કન ખોલીને જુઓ છો તો એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયું છે. ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે અને બટર એડ કરીને ફરીથી આપણે મિક્સ કરી દેવાનું છે. તો આપણી ટેસ્ટી એવી દૂધીની પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે. એને સર્વિંગ માટે લઈ લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવી રેસીપી સાથે. બાય બાય.